પ્રફુલભાઈ સરસ કૃષ્ણ ભગવાનનું ગીત લઈને આવે છે. અભયભાઈ રાવલનું સ્વાગત છે. વિપિનભાઈ ભટ્ટનું છે. हेलो हेलो नमस्कार. अत्रे आप सभी का अभिवादन करता हूँ. प्रफुल्ल भाई कजरीना जय महादेव. श्रावण महीनो सरस मजाનું આયોજન. તો આયોજનો જે સંચાલક છે એના માટે એક જોરદાર તાળી થઈ જાય. સરસ મજાનું ભજન સંધ્યાનું આયોજન કરેલું છે અને આપણે પણ યાદ કરીએ. પ્રસંગ ઈ છે નંદલાલાનો અને યશોદા મૈયાનો પ્રસંગ છે. આપની સમક્ષ હું રજૂ કરીશ. બરાબર? આપણી વચ્ચે આજે આમ તો મારા પરિવારના સભ્ય પણ ગુજરાત રાજ્યના નાયબ નિવૃત્ત માહિતી નિયામક અભયભાઈ રાવલ, આપણા ચુડાસમા સાહેબ પૂર્વ શિક્ષણ મંત્રી હતા, એમના અંગત વ્યક્તિ પીએ તરીકે પણ સફળ સેવાઓ આપી. ત્રીજું કે આપણે જુદા જુદા ટીવી પર મીડિયાની ચેનલમાં જળશાસ્ત્રી તરીકે તેમને સાંભળીએ છીએ. એમનો વિશિષ્ટ અભ્યાસ છે અને આ સરકારને અને આપણા સમાજને પણ નિસ્વાર્થ ભાવે એની માહિતી આપે છે એવા સંશોધક છે. અને છેલ્લે સારામાં સારા ગાયક પણ છે અને અમારા HK કોલેજના ભૂતપૂર્વ સાથેના વિદ્યાર્થી. ભાભી આજે ચોક્કસ આવ્યા છે, બહુ સારું કર્યું. ખૂબ ખૂબ આભાર. સુનિલભાઈ મારા મિત્ર છે, ઘણા સમય પછી મળ્યા છીએ. તબલા રંગીના સુર સંભળાય છે.
અબલા સારંગીના સૂર સંભળાય છે. નાનકડી બંસી મારી થઈ ગઈ ગોકુળમાં. નાનકડી બંસી મારી થઈ ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે. મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે. છપ્પન ભોગના હાર ધરાય છે. 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 માખણને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણને મિશ્રી મારી થઈ ગઈ ગોકુળમાં.